ગુરુકૃપા વિદ્યા સંકુલે પોતાના વાર્ષિક કાર્યક્રમ શ્યામ કી મહિમાનું ભવ્ય અને ભાવસભર આયોજન ભક્તિપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક કર્યું. ભગવાન શ્રી કૃષ્ણની મહિમા, લીલાઓ અને જીવન મૂલ્યોને આધારિત આ કાર્યક્રમ શિક્ષણ સાથે સંસ્કૃતિના સુંદર સંકલનનું ઉત્તમ ઉદાહરણ બન્યો. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ગણપત વસાવાની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વિશેષ વધારો કર્યો. તેમણે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ, શિસ્ત અને કલાત્મક પ્રતિભાની પ્રશંસા કરી તથા શિક્ષણ સાથે સંસ્કારના મહત્વ પર ભાર મૂક્યો. પ્રસંગે શાળાના માન્ય ચેરમેન મુકેશભાઈ પટેલની પ્રેરણાદાયક હાજરી સમગ્ર કાર્યક્રમ માટે શક્તિ સ્તંભ બની. એક દ્રષ્ટાવાન નેતા અને શિક્ષણ ક્ષેત્રે સમર્પિત માર્ગદર્શક તરીકે તેમણે હંમેશા સંસ્થાને શૈક્ષણિક ઉત્તમતા સાથે મૂલ્ય આધારિત શિક્ષણ તરફ દોરી છે. કાર્યક્રમના પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્રીમતી મલ્લિકા સિંહને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેને તેમણે અત્યંત સૌજન્ય અને ગૌરવ સાથે સ્વીકાર્યું. તેમણે શાળાના વાર્ષિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી CBSEના માતા પિતા અને વિદ્યાર્થીઓને સંબોધ્યા અને શ્યામ કી મહિમા જેવા જીવંત કૃષ્ણ નાટકને સાકાર કરવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના અવિરત પરિશ્રમ, સમર્પણ અને ટીમ વર્કની હૃદયપૂર્વક પ્રશંસા કરી. મારું નામ મિસિસ ડોમસિયા છે, CBSE પ્રિન્સિપલ ગુરુકૃપા વિદ્યા સંકુલ. જે અમારો આજે જે થીમ છે એન્યુઅલ ફંક્શનનો તે શ્યામ કી મહિમા પર છે, કૃષ્ણની લાઈફ સ્ટોરી પર છે પૂરું. ને નિયરલી 800 to 850 સ્ટુડન્ટ્સ એમાં પાર્ટિસિપેશન લીધું છે. વિદ્યાર્થીઓમાં કેટલો ઉત્સાહ હતો અને તૈયારી કરવા માટે કેટલો સમય લાગ્યો? સ્ટુડન્ટ્સે ખૂબ મહેનત કરી છે અને ખૂબ ઉત્સાહથી કામ કર્યું છે. 1 મહિના સુધી અમે આ પ્રેક્ટિસને એવું કરાવ્યું છે. તેમાં સ્ટુડન્ટ્સ કદી થાક્યા નથી. ટીચર્સ ને ફૂલ ડેડિકેશનથી મહેનત કરી છે. અને અમારા મુકેશ સરે, જે અમારા MD સર છે, એને જે માંગ્યું તે આપ્યું છે. એટલે એમના સપોર્ટ વગર કંઈ નહીં થતે ને ટીચર્સના ડેડિકેશન વગર આ પ્રોગ્રામ સાકાર નહીં થાય. વિદ્યાર્થીઓ સાથે સાથે પેરેન્ટ્સમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? પેરેન્ટ્સ પોતાના સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરતા હતા તો ખૂબ ખૂબ ખુશ હતા. સામેથી ગમે તે ટાઈમ પર બોલાવે, ગમે તે ટાઈમ પર પ્રેક્ટિસ માટે રેડી હતા. તૈયારી કરવામાં, કપડા માટે કંઈ બી કહ્યું છે અમારા પેરેન્ટ્સે, કંઈ પણ ચીજ ના નથી કહ્યું. ઇનફેક્ટ સામેથી વધારે એક્સ્ટ્રા આપ્યું છે અમારા માટે. મુખ્ય મહેમાન તરીકે કોને બોલાવવામાં આવ્યા?